ग्राउंड गाड़ी वाला आया घर से कचरा આને કાઢો આરવા गाड़ी वाला आया આમન હરખું જ નથી કરાવી દેતા. કાલ કરાવી દઈશ. આજ તો રજા હોય ને 2 દિવસ પછી કરાવી દઈશ. કાલ તો પાક્કું એમ કરી કરીને મહિનો દી કાઢ નાખ્યો. આજ તો સેલે ફાવ બંધ થઈ ગઈ. કિંજલ કાલ પાક્કું કરાઈ દે. જો કેમ છો મિત્રો, અમારા ન્યુ વિડીયોમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજ તો હું આવી ગઈ વહેલી શોપે. હજી તો 12:30 થયા. 12:30 નહીં પણ 1:10 વાર છે. ત્યાં વહેલા આવી ગઈ. બહુ મોડું નથી. આજ હું વહેલા ફ્રી થઈ ગઈ હતી. હવે આપણે ક્યાં ફરવું છે? હે હવે ક્યાં ફરવું છે આપણે? હવે કદમગીરી. કદમગીરી જવું છે. હા. પછી ફેરાજ રાખ. નહીં, સોમનાથ જાવું. શ્રાવણ મહિનો છે ને એટલે. હું આજ લગભગ નકળંગ જાઉં છું કેમ? દર્શન કરવા મહાદેવ. આજે આ સવારમાં રીલ્સ આવે છે, કેટલું ટ્રાફિક, પગ મેકવાની જગ્યા નહીં. અમુક આજથી માને છે કે આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે એમ એટલે. હા ને સોમવાર છે ને આજ પાછો. હા તું ઈ બધું આ શ્રાવણ મહિનો છે ને એટલે મતલબ કે પહેલો દિવસ કોઈ માને, કોઈ કાલ પહેલો દિવસ માનતા હતા, એટલે બહુ ટ્રાફિક છે આજ. છે ને બહુ ખરી જાવું જ છે તોય હું જઈ આવીશ. ન જવાનું. કાલ તો ગયા તા, મારી અંદર વહી જાય. કાલ તો ગયા તા ફરવા, પણ આ શું છે હવે દરરોજ ફરવું પડશે મારે. હું જઈ આવીશ. ગામમાં જવાનું છે આપણે બંને. હા જઈ આવીશ. મારે ચંપલ લેવા. આપણે જાશું ને. ક્યાં લઈ જાવ? ફૂલ રિસ્પેક્ટ ઓન વ્લોગ. ક્યારે લઈ જશો એમ તો બોલી. એ ખાલી હું તને કહી દઉં ને એમ એટલે તને ખ્યાલ રહી. જાવી આપણે 2 વાગે. આમે લાઈટ નથી હાલ ને અત્યારે જતાઈએ. આમે કંટાળો આવે. લાઈટ વહી ગઈ આ ચાર્જિંગ નહીં નથી ફોનમાં. શોપ પર થોડા કસ્ટમર હતા. અત્યારે કિંજલ કામ કરે છે. તમે એમ કહેતા હશો સાગર તમે કેમ કાંઈ કરતા નથી? અરે હું જ કરતો હતો, હું જ બધું બતાવતો હતો. કિંજલ તો ત્યાં બેઠી હતી. મેં કીધું હવે તો તું સરખું કરી નાખ બધું. પોકેટવાળું છે ગમે તને, પણ તાર નથી લેવાનું. તમારે નથી પણ તને ગમે છે. નહીં તમને ગમે છે પણ તમારે નથી લેવાનું. રેડી ને? આમ તો આ બધું ન્યૂ કલેક્શન જ છે. હમણાં હાલમાં આની રીલ્સ નાખી હતી ને, હા આની રીલ્સ બાકી છે. આની હજી આપણે શૂટ કરશું, પછી શૂટ કરશું. એકાદ પીસ પડ્યો હશે. હવે વિચારે ગામમાં જવાનું છે પણ વાતાવરણ સારું જ છે. આમ તો જઈ આવશું. વરસાદ આવે ને પહેલાં જઈ આવ્યો કિંજલ. હા, અને લાઇટે આવી ગઈ આપણી શોપે. હવે આ ફુગા કાઢી નાખવી તો સારું લે. નહીં રાખવા છે? બહુ કાઢી તે તો કાઢી નાખવા છે. કેટલી કાટી કરી હતી મેં. હું એક દીમાં કાઢી નાખવાના ફુગા. ઠીક ભલે રા ફુગા. કચરા પોતા કરવાના તમારે? કરીને તો ગયા તા જ. ક્યારે ગયા હતા કરીને કચરા પોતા? કાલે. કાલ નહોત કર્યા હો, પરમદી કર્યા હતા. આજ ત્રીજો દી છે તો આજે ન કરવાનો હોય તમારે કચરા પોતા? પરમદી કર્યા હતા. બસ કાલ કોઈ દુકાન હતું, માલના જ નહોતા ગયા. હા પણ હવે કરી નાખવાનું ને કચરા પોતા. આજ આવ્યા જ કસ્ટમર અત્યારે એટલે. હે કચરા પોતા કરવાના. હા કરી નાખીશ ને કે નથી કરવાની ઈચ્છા? એ હા કરી નાખીશ. કેમ રિસ્પેક્ટ ના આપી? હા કરી નાખીશ. જાવ એમ તો કે ઠીક કામ કરવું પડે ને, થોડુંક જોર આવે છે. તો મિત્રો અમે જઈએ છીએ કામથી થોડાક બહાર. એક કસ્ટમર હતા એ તો જતા રહ્યા, પણ અમારે થોડુંક કામથી બહાર જવાનું, કારણ કે અત્યારે 2 વાગ્યા છે. તો 2 વાગ્યે જમવાનો ટાઈમ હોય તો કસ્ટમર કોઈ ન આવે. આઈ થિંક 4 વાગ્યા કાં 3 વાગ્યા પછી આવે. તો અમારે થોડીક અડધી કલાક જેવું કામ છે, તો એ પતાવતા આવી. વસ્તુ લેવા જવાનું છે બજારમાં. ચાલો જલ્દી લઈ આવીએ. તાર ગાડી મારી ગાડી લો. મારી તમારી ગાડી મને કાચ વગરની નથી ગમતી યાર. કાચ નખાઈ દેતા હોય તો ઘરે નવા કાચ પડ્યા છે. મને કાચ નવાળું ન ગમે. એક્ટિવા છોકરીઓ જેવું લાગે. એણે એક્ટિવા લીધી ને અને ઘરે લાવ્યા અને 1 કલાક જેવું થયું હશે ત્યારના કાચ કાઢી નાખ્યા. હજી એની ગાડી હું કોઈ દી હું એની ગાડીને 1 વર્ષ થઈ ગયું કાચ વગરનું. મેં આઈ થિંક નહીં ને 150 વાર કીધું હશે કે કાચ ગાડીમાં લગાડો, કાચ ગાડીમાં લગાડો. કિંજલ MT-50 લેવાની છે. નથી લેવાની. શું કામ? હું તમને ગિફ્ટ કરીશ. તું મારી ખેતી હાલ હવે. સાચું કીધું ને મિત્રો. મેં કેમ ઓલી ગિફ્ટ કરી હતી એક્સ્ટ્રીમ 100 ઓલી. હા ઓલી શું હતી? એક્સ્ટ્રીમ 200 કે હતું 200. એક્સ્ટ્રીમ 100 કે એવી કંઈક હતી. મેં ગિફ્ટ કરી હતી. તો પણ હું MT-50 ગિફ્ટ કરી શકું ને? ક્યાં છે ગાડી બતાવી તો? કઈ? એક્સ્ટ્રીમ 100 બસ. એ તમારા ભાઈ લઈ ગયા છે ને? એક હા વાંધો. ચાલ કેમેરા શોપ પર રાખજે. ચલો મિત્રો અમે કામ પતાવી થાય પછી. નથી ગમતા એક કોઈ લે. આવું કેવું ગમે હે કેજો? અમે આવ્યા છે ફરાવે ફ્રેન્ચ ફ્રાઈ. મારે નહીં, આમને સોમવાર છે. હા ફરાળીયો સોમવાર. મારે મૂંગો સોમવાર રહેવાનું તો ભૂલાઈ ગયું. આવી ગયો હું શોપે. હું આવી ગયો શોપે કે અમે આવી ગયા શોપે.
હું આવી ગયો શોપ એમ જ બોલવાનું બરોબર બોલ્યો છું. કિંજલને છે ને રસ્તામાં ત્યાં એની માસીને ત્યાં ઉતારવાની હતી તો ત્યાં ઉતારી દીધી અને કંઈક ત્યાં કામ છે ન્યૂ કંઈક ઘર લીધું છે ને તો ત્યાંની સાફ સફાઈ ને બધું ગોઠવવાનું એવું બધું છે ને તે ગયા છે. હવે એ ફ્રી થશે ને તો પાછા આવશે એ તરી વ્લોગ બનાવશું. આ મેં નવું લગાવ્યું હતું તમને ખ્યાલ હોય તો આ દૂરથી બતાવું. જો અમને એમ થાય કે આ વ્હાઈટ આખું ખાલી રહે ને કરતાં લગાવી દે સારું લાગે ને તો એ લગાવી દીધું. મસ્ત લાગે. હું આવી ગઈ હતી માસીના ઘરે પણ મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો પણ હવે પાછો મારા બેનનો ફોન આવ્યો છે તો પાછા માસીના ઘર જવાનું છે. આમને મારો માસીનું મકાન જોયું નથી તો આમને બતાવવા લઈ જવાના છે. હેલો આવું છે ને તમારે? આવું છું હું તારે બેવું તોય હાલશે તમને. હવે ભાઈ હાલો ને હવે મારી ગાડી હરખી કરા જાણી છો કાલ કોલેજ જવાનું સેલફ હરખી કરાવવાનું સેલફ હરખી કરાવવાનું મેં કહેવાની હોય એમાં વાંધો નહીં તમે તારે એકલી મૂકી આવીશ. सबका टाइम आता है तुम देख लेना ओके. ચલો મિત્રો અમે એક મકાને આટો મારતા આવીને મારી ગાડી એક શોરૂમમાં મૂકવાની છે કારણ કે એની સેલપ છે ને બગડી ગઈ છે. એક ગાયે સેલપ લાગતી નથી. 1 મહિના દિવસ આઈ થિંક એવું છે સેલપ નથી લાગતી. આમાં હરખું જ નથી કરાવી દેતા. કાલ કરાવી દઈશ. આજ તો રજા હોય ને 2 દિવસ કરાવી દઈશ. કાલ તો પાક્કું એમ કરીને મહિનોથી કાઢી નાખ્યો. આજ તો સેલપ હાવ બંધ થઈ ગઈ છે. હવે આજ કરાવી દઈને તો સારો નકર મારે કાલ કોલેજે રજા રે. એક તો 4 દિવસના રજા છે. હવે કંટાળી ગઈ છું. કિંજલ કાલ પાક્કું કરાવી દે. જો કાલ નહીં આજે જ તે. હવે આજ બંધ હોય બધું. શું બંધ હોય આજ? અત્યારે જો કેટલા વાગી ગયા હવે કોઈ ન હોય 5:30. બોલ આજે જ જવાનું કાલ મારે કોલેજ જવાનું. પાક્કું હું હાથે કરાવી હવે. હાલ તમે હાલો આપણે મકાન જોઈએ ને પછી તમે દુકાન બેહવાનું ગાડી કરાવ્યો મારી હરખી. આજ બંધ હોય બધું. હા ભલે બંધ હોય હું ખોલાવીશ તાળા કે હું મને કરી જ દો એમ. તું ને કાલ કાંઈ નહીં ન હાલો હવે જવાનું છે મકાન. ચલો મિત્રો અમે આટો મારીને પાછા આવીએ સાવી લે સારી ખાવાનું લેવું પડશે. ભૂખ લાગી ગઈ. લેવું ખાવાનું કાકડી બટેકા રીંગણા તારું ખાવું કોયલામાં અંધુઈ તમે ખવડાવી બધું ખવડાવું. હા 2 કિલો બટેકા ખાઈ. હા ખવડાવું. આવી ગયા માસીના ઘરે. હું છે પણ ત્યાં બધું વીક કરે છો. ઈ છે ને અહીંયા છે ને નીચે બેડ આવે ફોન ચાર્જિંગ મૂકવું હોય ને તો પાળી ઉપર મૂકવાનું. હા 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 ત્યાં શું છે જગ્યા છે? મને ઊંચી કરો મને દેખાતું નથી. અહીંયા છે ઓ જગ્યા. ખોલો તો બારી ખુલ્લી જ છે. અહીંયા છે ઓ ઘણી જગ્યા અને ઘણી જગ્યા છે. ત્યાં છે હું આમાં જોઈ લઈશ કેમેરામાં. આ કહું છું આ આખું આ ખુલ્લું છે ને આ સ્લેબ બધું હશે પણ તમે સૌ બાંધકામના ઓલા જે હોય જવા દો ને. મસ્ત મજાનો નાનો એવો રૂમ છે. અમારે એવડું મકાન લઈ લેવું. અય અંધારું કરી નાખ્યું તેવું પણ જો 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 પગલા પાડે જો. મસ્ત મજાની ચોકડી છે. મસ્ત મજાનું કિચન છે. મમ્મી મારો આવે આટો મારી લીધો હવે પાછો જાય કોઈ શોપે. ચલો લિફ્ટનો દરવાજો ખુલ્લો મેં દીધો ગાંડી. આ શું છે હે કે કચરાવાળા બેન આવે કચરો લેવા. ગાડી વાલા આયા ઘર સે કચરા. આને કાઢો આરો ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. તને નીકાળ એમ કહું. અરે બંધ કર. તમને મજા આવ્યો બાકી લિફ્ટ. દબી ગયો ચોથો માળ 5મો માળ. યા હાસીન દેખબો ગાંડા હું કાઢે હેઠે જવાનું હોય. આને બુદ્ધિ જ નથી. ગ્રાઉન્ડ ખિસ્સા શેક. ઓય જીકો દબોઈ દબી રે ગુડકુ બાબાની. હાલો કચરાવાળા બેન શોપે જલ્દી. બોલાઈ લો. ઉપર પેસેન્જર રહી ગયા છે ઉપર અમારા. હારો હાર ન લઈ લેવાય. એ કચરો કોણ લઈ જાય આનથી? આય આય હાથે ભરી લે. હશે આવે હાથે લઈ લે. આ રે ઘંટા ગાડી વાળી લઈ જા. મને ગાડી બતા જાની છો. એ જા ને હવે તું જાવ ને તમે. અમે આવી ગયા શોપે અને હું છે ને એમની કોર કેમેરો કરવા નથી ને ત્યાં એને બધું હંતાડી દીધું. એમને સોમવાર છે ભૂખું રહેવાતું નથી પણ સોમવાર રહેવાની આમ હું ખાવું છે જબલું ભરતા આવ્યો. જો સોમવાર છે ને આજ સોડા ને વેફર ને સાબુદાણા
કાંઈ નથી, હું પાણી પીને જે બેઠો મેં કોઈ ભૂખ લાગે તો ખાસ ન ખબર નહીં. હા મેં કેમેરો કર્યો ને તે જો હા મેં હંતાડી દીધી બોટલ બતાવી સોડાની. એ તો તું નહીં ખાવાનું ગોપાલ લીધા ખાલી એક જ વિમાન છે, ખવાય નડે કનું વિમાન એક જ છે, બીજું કાંઈ ન ખાતી હોય. રીંગણા ખાવાના કાસા બટેકા ખાવાના, ઈ તો હું ટમેટા ખાવ જ છું. ખાવાના, ડુંગળી ખાઈ જવાની કાચી, ભાગની બદલે ઠેલી લીલોતરી બદલે. કોથમરી પાલકની ભાજી તાંજળિયાની ભાજી એવું ખાવ ને તો હારી બુદ્ધિ આવે કોને? તમને. તમને બુદ્ધિ નથી? મને તો છે જ તે, પણ તમને હારી આવે. લેતા આવજે કાલે ખાઈશ. કાલ લેતા આવીશ ઓલી બકરીનો લીલો રસકો હોય ને એ ખાજો ને તો તમને બકરી જેવો અવાજ થઈ જાય, બ્યા બ્યા. ઓ, ઈ ખાય. લેતા આવીશ કાલો ને 20 રૂપિયા રચકો. બીજું કઈ લેતા આવું? ગાય માટે ઘાસ લેતા આવું? ના મારે તો? કાંઈ નથી ખાવું, ખારું. સોમવાર છે તો ખાવાનું મને ભૂખ નથી લાગી. મને કાંઈ ભૂખ જ નથી. હા હું જોતે એકવાર આ તો હું ખાઈ જાઉં બધું, લાવો હું ખાઈ જાઉં બધું. ના હવે તો એના પીડું આયા તમને નડે છે કાંઈ? હા તને નડે છે, મને બધુંય નડે છે. જો ફ્રેન્ચ ફ્રાઈઝ છે હો મિત્રો, એમાં જોરી ફરાળી ફ્રેન્ચ ફ્રાય ખાવ છું. ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય, સાદી મીઠું નહીં મરચું નહીં આમનમ કોને ભાવે મોળી? એવી કોરી કોને ભાવે? મને બોલ હું બોલતી ઊંઘી હતી. પડી ગઈ. ના મારું ક્યાંક બોલતી છે ને ઓલો કેમેરો છે ને 2x માં હતો, હું આવી ને તો મારે ખાલી મોઢું જ આવ્યું એટલે હું ફરી ગઈ. આખા વ્લોગમાં ના અત્યારે મિત્રો જો મેં મહેંદી પાડી, કોઈને પણ મહેંદીનો ઓર્ડર દેવો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે તને છે. તારી બેને પાડી દીધી ઓય હાથે પાડી હો. છે ડાળી. હા જો તમે જોઈ શકો છો મારી મહેંદી. છે ડાળી. હું પણ હવે જાવ ને મારે ગાડી કરા જવાનું, ચાલો હવે કાલ લાયા? જોવો તમે જોવો છો ને હજી કાલનું કે છે બ્લોગ શરૂ છે તોય તે કાલે નહીં યાર, મારે કાલ કોલેજ કામ જવાનું. કરો તાર ચાપ જ નાખ્યું ને માર ગાડી તાર ગાડી વચ્ચે ચાપ નાખ. તું હાય હું કંઈક મારું કરે પણ અત્યારે ટાઈમ છે તો ખુલ્લો હોય શોરૂમ 8 વાગ્યા લગી હન્ના. જાવી ખાઈ મને ખાઈ લે, ભૂખ લાગી. ખાઈ લે પછી જાય બસ, વાહ. કાંઈ નહીં ચાલો મિત્રો એ ખાઈ લે પછી ગાડીને ચાપ કરાવવા જાવી. કિંજલ શું ખાવ છો? મુખવાસ મુખવાસ આમ કરતો પડી ગઈ. આ પપ્પાને કહી દો, દોસ્ત ખાશો ને? મારી બેનપણી દોસ્ત. દોસ્ત ખાસ તાર પપ્પાને કહી દો. તાર ન ખવાય કન છોકરી ન ખવાય દો, હોપારી ન ખવાય તાર. આંટી લોહી પાટવું થાય. તાર પપ્પાને પકડી દો, મારા પપ્પાએ ખાય બે ખાવા. એટલે હોપાડી નથી થતા, સૂકી હોપાડી નથી ખાતા. તો તું કામ ખાસ? ઈ નો કઈ મારે જ ખાવું પડે ને. તો મિત્રો અત્યારે વાગ્યા છે ને 8 અને અમારે જાવું છે ને ઘરે. દૂધ પીવા. તો ચાલો મિત્રો આ વ્લોગને આપણે છે ને આયત એન્ડ કરીશું. હા મિત્ર શ્રાવણીય સોમવારથી આમના ઘરે જ્યુસનો પ્રોગ્રામ છે, બધાય પોગી જ જાજો. 9 વાગ્યાથી ને 11 વાગ્યા લગી જ્યુસ શરૂ હોય છે, બાકી નહીં હોય. રુદ્રી છે આ દેના ઘરે, બધા પોગી જ જાજો. મને તો ઇન્વિટેશન નથી આવ્યું, તમને કોઈને આવે? આપ્યું તો ખરા, હાલો ઇન્વિટેશન તો દે, આપ્યું તમને, હાલો બધા. પબ્લિક ને દે. હા તને આપ્યું, તું તમે આવજો, તમને આપ્યું. તો હાલો મિત્રો બધા આવજો તમે બધા. સારું હાલો આ વ્લોગને આપણે આયત એન્ડ કરીએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ વ્લોગ અત્યારે એન્ડ કરવાનું કારણ એ છે કે મારે અમે ઘરે વહી જવી, શોપ ક્લોઝ કરી દેવી, સૂઈ જાઓ, વિડીયો એડિટિંગ કરી નાખું. તો એનો શું અત્યારે વ્લોગ બનાવી, ઘરે થોડુંક કામ છે એ તો પતી જાય, તો વ્લોગ બહુ લાંબો જ કરું એટલે. તો ચાલો આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં કરવાનો. ત્યાં સુધી બાય બાય.